બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણી 2026 18મી માર્ચે જે થવાની છે એના ભાગરૂપે પ્રદેશમાંથી મારા સાથી મિત્ર શ્રી મોતીબી વસાવા સાહેબ સાથે અમારા શ્રીમતી નીપાબેન પટેલ પૂર્વ પ્રદેશ મંત્રી શ્રી મહિલા મોરચો અમે ત્રણેય મિત્રોને પાર્ટીએ અહીંયા મિત્રોને સાંભળવા માટે આજની આ પ્રક્રિયા અમે કરીશું। આપણી અહીંયા બરોડા ડેરી ડિરેક્ટરશ્રીઓની જે સીટો છે 13 મંડળ છે। 13 મંડળના જે મિત્રો જે અહીંયા પ્રતિનિધિ કરવાના છે, જેમ ઉમેદવારી નોંધાવવાના છે, એમને અમે ક્રમશઃ એક પછી એક એમનો વ્યૂ લઈશું, એમને સાંભળીશું અને જે કંઈ રિપોર્ટ અમે આવશે સાથે મળીને ત્રણેય મિત્રો અમારી પાર્ટીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે અમારું જે જિલ્લા સંગઠન, સમાજના આગેવાનો અને સાથે અમારા સિનિયર કાર્યકર્તાઓ અને અમે સાથે પ્રદેશના અમે નિરીક્ષકો સાથે મળીને સંકલન કરી અને જે કંઈ બાબત હશે એ પ્રદેશમાં અમે જમા કરાવીશું। અને તમામને હું શુભકામના પાઠવું છું। અત્યારે હોળીનો તહેવાર પણ આવે છે એટલે હોળીની અને ધૂળેટીની શુભકામના પાઠવું છું। રિપોર્ટ આજે પ્રક્રિયા અમે ચાલુ કરીએ છીએ। ચાલુ કરીને પ્રક્રિયા જે કરી સાંભળી અને જે કંઈ રિપોર્ટ છે અમે સબમિટ કરીશું અને પછી આગળ અમારી જે પાર્ટીની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે જે પ્રદેશ નક્કી કરશે એ પ્રમાણે એની વ્યવસ્થા છે। મેં જે કંઈ આજે તો અમારી માત્ર પ્રક્રિયા સાંભળવાની છે। અત્યારે મેં આવ્યા છે જે કંઈ મિત્રોની જે હશે માંગણી અને જે કંઈ પ્રતિનિધિત્વ કરવાના છે એ બધાને અમે સાંભળી લઈશું। અમારા પાર્ટીમાં કોઈ વિવાદને નાના મોટા વિવાદ થતા હશે સંવાદથી બધા સંકલન કરીને સાથે મળીને એના માટે ત્યાં પ્રક્રિયા છે। એ જે કંઈ બધું છે એવું કંઈ પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થતો નથી। જે કંઈ પાર્ટી નક્કી કરશે એ પ્રમાણે આગળ વધીશું।